પણ તમારાથી થઈ શકે તેવી સરળ મુદ્રાઓ તમને બતાવું છું। જો આપણે 5 આંગળીઓ છે, તો આપણા 5 તત્વો છે। આપણું શરીર બન્યું છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી। 5 તત્વોથી શરીર બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ। બ્રહ્માંડ પણ 5 તત્વોથી બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। કુદરતે આપણું શરીર રિમોટ કંટ્રોલ જેવું બનાવેલું છે। જેમ રિમોટ નું બટન દબાવીએ ટીવી નો અવાજ વધારે ઓછી કરી દઈએ છીએ, ટીવી નો કલર વધારે ઓછી કરીએ છીએ, ચેનલ બદલીએ છીએ, એવું આપણા શરીરમાં પણ કુદરતે અને આપણી કથા એટલે સત્સંગ કે જેમ આપણું કલ્યાણ થાય। તો આપણી 5 આંગળીઓ છે, 5મી આંગળીમાં આ ચોથી આંગળી, આંગળીઓના નામ શું કહેવાય એ હું તમને કહું છું, જેને યાદ રાખી શકો છો રાખજો। પહેલાને કહીએ છીએ આપણો અંગૂઠો, અંગૂઠો કહીએ છીએ। પછી પહેલી આંગળી એને કહેવાય તર્જની। પરશુરામ જ્યારે આવ્યા ત્યારે લક્ષ્મણને તેમણે કહ્યું, જ્યારે રામે શિવ ધનુષનો ભંગ કર્યો ત્યારે પરશુરામ ગુસ્સામાં આવ્યા અને તેમને જ્યારે રામ અને લક્ષ્મણની સામે ઉભા રહીને જોરથી અવાજ કર્યો, ગર્જના કરી, ત્યારે લક્ષ્મણે કહ્યું હતું કે હા અમે કોઈ કાણી કાકડી નથી, આપણે કાકડી કહીએ છીએ ને, કાણી કાકડી નથી, કોણી કાકડી નથી કે તમે તર્જની બતાવી રહ્યા છો મને, આમ આપણે કહીએ ને ખબરદાર। તો આનું નામ છે તર્જની આંગળી। પહેલી આંગળી તર્જની આંગળી, બીજી આંગળી મધ્યમાં આંગળી, ત્રીજી આંગળી અનામિકા આંગળી અને ચોથી કનિષ્ઠિકા। અંગૂઠો, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠિકા। હવે અત્યારે મને કથા વાર્તાઓ ક્યારનો હસાવી જ રહ્યો છું, પણ થોડું એવું કહું તમે કદાચ યાદ રાખીને ઘેર પ્રયોગ કરી શકો, નામ ભૂલી જાય વાંધો નથી। આપણી આ 5 આંગળીઓ, 5 આંગળીઓમાં અંગૂઠો, તર્જની અને મધ્યમાં ને પહેલા છોડી દો 3, તો છેલ્લી બાકી રહી 2 આંગળીઓ, અનામિકા અને કનિષ્ઠિકા, ત્રીજી અને ચોથી આંગળી। આપણા 5 તત્વો પૃથ્વી, મારી સાથે બોલજો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ। હવે આ પાંચેના બટન બતાવું છું, જેમ તમે ટીવી ના રિમોટ ના બટન દબાવો છો ને, આ પૃથ્વીનું બટન, અનામિકા આંગળી, ત્રીજી આંગળી એટલે એનું નામ પૃથ્વી તત્વ, યાદ રહી જશે ને? ત્રીજી આંગળી એટલે પૃથ્વી અને છેલ્લી નાની આંગળી એટલે જળ। પૃથ્વી અને જળ આપણા શરીરમાં છે ને, પૃથ્વી અને જળ, હાડકા આ બધું છે પૃથ્વી અને પ્રવાહી બધું જળ। પછી અંદર વાયુ ભરેલો છે, શરીરમાં ગરમી છે, આપણે તાવ આવે તો કહીએ છીએ કે ગરમી વધી ગઈ છે, તો અંગૂઠો તે અગ્નિ, આ ત્રીજી આંગળી પૃથ્વી, ચોથી આંગળી જળ, પછી અંગૂઠો તે અગ્નિ, અગ્નિ પછી આવે વાયુ, પહેલી આંગળી તે વાયુ અને વાયુ પછી આકાશ। ફરીથી મારી સાથે જેને ભૂલી જવાય એવું લાગે તો આંગળી ઊંચી કરજો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ। ફરીથી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ। યાદ રહી ગયું ને? આ 5 આપણા રિમોટના બટન। હવે આપણા શરીરમાં કેટલાકના શરીરમાં દુબળું પાતળું શરીર રહેતું હશે, કેટલાક ફરિયાદ કરે કે ખૂબ ખવડાવીએ છીએ પણ એના શરીરમાં તાકાત જ નથી આવતી ને, ભારી પણ નથી, પૃથ્વીમાં ભારી પણ છે, ઠોસ, તો શરીરમાં પૃથ્વી ભારી પણ નથી, તો આપણે એનું પૃથ્વી તત્વ, પૃથ્વીનું રિમોટ બટન તો મળી ગયું તમને, એટલે એ 2 એના બટન છે, એક જ પૃથ્વી પર 2 બટન છે, તમારે યાદ રાખવાના। આ પહેલું આમ જોડી લો એટલે એક થયું, અને બીજું આ એને આમ વાળી લો તો બીજું બટન થયું। હવે આપણે પહેલાથી શરૂ કરીએ છીએ, આંગળી પહેલી આંગળી, પહેલી આંગળી કઈ છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। તો પહેલી છે વાયુ, એટલે આપણે વાયુથી શરૂ કરીએ। પહેલી આંગળીને અંગૂઠા બેને જોડી લેવાનું, 3 આંગળીઓ સીધી રાખવાની, થોડું આમ દબાવવાનું, વધારે નહીં, થોડું સિમ્પલ આવડે એવું છે ને? આને કહેવાય જ્ઞાન મુદ્રા, આને કહેવાય જ્ઞાન મુદ્રા। હવે તમારામાંથી કેટલાય મને ફરિયાદ કરતા હોય છે ઘણી વાર, આ છોકરાને ભણતો નથી તો કોણ યાદ રાખે તેવા આશીર્વાદ આપો ને, જ્ઞાન આવે તેવું એના આશીર્વાદ આપો એવું કહેતા હોય ને, તો જ્ઞાન મુદ્રા કરાવવાની। યાદ રહી ગયું? સરળ છે ને? તમે કરશો ને તો તમારી સ્મરણ શક્તિ, યાદ શક્તિ વધશે। અનિદ્રા એટલે ઊંઘની તકલીફ હશે તો એને ઊંઘ સારી આવશે, માથું ભારે રહેતું હશે તો હલકું થવા માંડશે, અને છે સરળ, પરંતુ 15 મિનિટથી 45 મિનિટ સુધી તમારે આમ જોડી રાખવું પડે, પણ આ અઘરું કામ નથી। ફરતા ફરતા તમે કરી શકો, બેસીને કરી શકો, સીધા બેસીને કરો વધારે લાભ થાય। તો આટલું કરવાનું છે, આમ જોડી રાખ્યું બસ। પણ આ આંગળીને વાળવાની નહીં, 3 ને સીધી રાખવાની, પણ ખેંચીને ખૂબ નહીં,
હલકી સીધી. આનું નામ થયું જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રાથી જ્ઞાન આવે એટલે કે સ્મરણ શક્તિ વધે. અનિદ્રા હોય એટલે ઊંઘની તકલીફ હોય તો ઊંઘ સારી આવે. માથું ભારે રહેતું હોય તો હલકું થાય. એટલે આનો તમે અભ્યાસ કરજો. તમારા છોકરાને કહેજો તું રમવા જાય એના કરતા બેસ 10 મિનિટ આમ કરીને. આ થયું પહેલી આંગળીનું. હવે એને જો અંગૂઠાના મૂળમાં થોડી દબાવીએ અને ઉપર અંગૂઠો દબાવી દઈએ તો પહેલી આંગળી હતી વાયુ. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. વાયુ હતી એટલે વાયુમાં પહેલું કર્યું તો જ્ઞાન મુદ્રા અને એના અંગૂઠાના મૂળમાં અડાવી દીધી અને ઉપર અંગૂઠો દબાવી દીધો. તેને કહેવાય વાયુ મુદ્રા. સરળ છે. બે મુદ્રાઓ આપણે કરવાની છે. એકમાં આંગળીને અડાવવાની અને બીજામાં તે આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં અડાવવાની અને અંગૂઠાથી ઉપર દબાવી દેવાની. આનું નામ કહેવાય વાયુ મુદ્રા. વાયુ મુદ્રાથી વાયુની તકલીફ હોય, કેટલાને પેટમાં વાયુની તકલીફ હોય છે. હવે તમારે વાયુની તકલીફ હોય તો તમે 15 થી 45 મિનિટ કરશો એટલે પેટમાં હલકું થવા માંડશે. જો પ્રયોગ કરી જોજો તુરંત. તમે જો પોણો કલાક કરશો 45 મિનિટ તો તુરંત પેટમાં હલકાપણું થઈ જશે. પછી કેટલાકના પગમાં વાયુની તકલીફ હોય. ઘણા બહેનોને વધારે હોય છે આવું. પગમાં વાયુની તકલીફ હોય તો તમે બેઠા હોય તો આમ પેલી આંગળી વાળી અંગૂઠો દબાવી બેસજો. તમે જો 45 મિનિટ પ્રેક્ટિસ કરશો ને તો તુરંત જ એની અસર. જેમ પેલું રિમોટ નું બટન દબાવો પણ પેલું દબાવતા તમે તુરંત ચાલુ થાય. આને 15-45 મિનિટ દબાવી રાખવું પડે. યાદ રહી ગયું? તમે યોગી બનવા માટે જુઓ. આ પહેલી આંગળીનું. હવે બીજી આંગળી. ફરીથી પૃથ્વી, જળ, અંગૂઠો, અગ્નિ, વાયુ, આકાશ. હવે આપણે આકાશવાળી આંગળી જોડીએ. તેને કહેવાય આકાશ મુદ્રા. તેને કહેવાય આકાશ મુદ્રા. આકાશ એટલે ખૂબ વિરાટ. આકાશ મુદ્રાનો આપણે અભ્યાસ કરીએ તો આપણા હાડકાની અંદર જે જગ્યા છે આ આંગળીને જોડી દેવાની. મોટી આંગળી મધ્યમાં અને અંગૂઠો બે જોડી દેવાના. બાકીની આંગળી સીધી રાખવાની. ત્યાંની તકલીફ હોય તો દૂર થાય. આકાશ મુદ્રાથી શરીર હલકાપણું આવે. કારણ કે આકાશ સૌથી ઊંચું ને હલકું છે. સૂક્ષ્મતા આવે વ્યક્તિમાં. તો તમે સરળતાથી કરી શકો છો. સૌથી વધારે મૂલ્યવાન તત્વ છે આકાશ તત્વ. એટલે બીજું આકાશ મુદ્રા. પછી આકાશ મુદ્રામાં આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં લગાવી દે, અંગૂઠો દબાવો તો શૂન્ય મુદ્રા કહેવાય. અંગૂઠાના મૂળમાં આંગળી વાળી દો અને દબાવો તો શૂન્ય મુદ્રા કહેવાય. તો આ સાયટિકાની તકલીફ હોય, એ પ્રકારની કેટલી તકલીફ હોય છે તેમાં ખૂબ લાભ કરતી હોય છે. તો તમે એનો અભ્યાસ કરજો. પછી ચોથી આંગળી આવી ગઈ. ત્રીજી આંગળી. એમાં કયું તત્વ છે? પૃથ્વી. બરોબર છે. આપણે ત્રીજી આંગળીથી શરૂ કર્યું તો પૃથ્વી. તો ઘણાના શરીર દુબળું પાછું રહેતું હોય તો પૃથ્વીના અંગૂઠો બે અડાવી દેજો અને 15 થી 45 મિનિટ પ્રેક્ટિસ કરશો તો જેના શરીરમાં દુર્બળતા રહેતી હોય તે શરીર તાકાતવર થવા માંડશે. આ સિમ્પલ છે એકદમ. અને તમે બેઠા બેઠા વાતો કરતા હોય તો આમ કરી રાખો ચાલે. એના માટે કે ધ્યાન બેસી ગયું જરૂરી જ નથી. એમ બેસો તો વધારે લાભ થાય. પણ તમે વાતો કરતા કરતા આમ આંગળી બે અડે રાખો તો તમારા શરીરમાં દુર્બળતા હોય તો તાકાતવર શરીર થઈ જાય. પછી કમજોર તકલીફ રહેતી હોય તે ઓછી થઈ જાય. પરંતુ તે આંગળીને વાળીને અંગૂઠાના મૂળમાં અડાવી દો અને ઉપર અંગૂઠો દબાવી દો. જેમ આપણે આંગળી 3 માં શીખ્યા તો એને કહેવાય સૂર્ય મુદ્રા. એટલે સૂર્ય મુદ્રા કરો એટલે શરીરમાં જેને ઠંડકની વધારે તકલીફ રહેતી હોય, ગરમી પેદા થાય, ઉષ્ણતા પેદા થાય અને કફ ઇત્યાદિની જેને તકલીફ હોય છે એને ધીરે ધીરે શમન થઈ જાય. એટલે સિમ્પલ છે આ બધી. એકમાં આંગળી અડાવવાની, એકમાં અંગૂઠાના મૂળમાં લઈ દેવાની. પછી છેલ્લું બાકી રહ્યું પૃથ્વી, પછી જળ બાકી રહ્યું. ઘણાના શરીરમાં સુખાપણું આવી જતું હોય છે. ડોક્ટર કહે તમારા શરીરમાં સુખાપણું આવી ગયું છે, સ્નિગ્ધતા નથી, તેલી નથી શરીર. તો આ જળ તો અહીં આંગળી જોડી દો એટલે જળનો સંપર્ક થઈ ગયો. એટલે જેના શરીરમાં સુખાપણું રહેતું હોય, ડ્રાયનેસ એવું કહેતા હોય છે ઘણાને કે તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે, શરીરમાં ડ્રાયનેસ આવી ગઈ છે, સુખાપણું આવી ગયું છે, તો તમે અંગૂઠાના ટચલી આંગળીને અડાવી દો, કનિષ્ઠિકાના અંગૂઠાને અડાવી દો અને 15 મિનિટ થી 45 મિનિટ રોજ એવો અભ્યાસ કરો તો સુખાપણાની એક પણ ટેબ્લેટ ખાધા વિના શરીર ઠીક થઈ જાય. બોલો કેટલા સરળ ઉપાય છે. તો યોગનો અભ્યાસ કરીએ તો મોટા ભાગનું તો આપણે એમ જ ઠીક થઈ જઈએ. બીજી એક બે મુદ્રા બતાવું છું. આ વચ્ચેની બે આંગળી છે, પહેલી ને છેલ્લી છોડીને વચ્ચેની બે આંગળી એને તમે અંગૂઠા પાસે ભેગી કરીને ઉપર દબાવો છો. આમ અડાવી દો, ખાલી દબાવશો પણ નહીં, ખાલી આમ અડાવી દો. સિમ્પલ છે આ. એને કહેવાય અપાન મુદ્રા.
એટલે અપાન મુદ્રા જેને ગેસની તકલીફ હોય એને તો ઠીક કરે, પણ જેનું શરીર ભારીપણું હોય એને થોડું દુર્બળ કરી આપે. એટલે ઘણા શરીર હલકું ન થતું હોય અપાન મુદ્રાનો અભ્યાસ કરવાનો. સાથે વાયુ વિકારની તકલીફ ઠીક કરે, લગવાની એવી તકલીફ હોય એનો પણ લાભ કરે. અને બીજી એક મુદ્રા છે, આ વચ્ચેની બે આંગળીને આપણે જોડી હતી, છેલ્લી બે આંગળીઓ જોડી દઈએ તેને કહેવાય પ્રાણ મુદ્રા. પ્રાણ મુદ્રા શરીરને બલિષ્ઠ કરે, સાધારણ આ બધી તકલીફ હોય છે આ બધામાં રાહત કરે. અને છેલ્લે 10મી એક મુદ્રા બતાવી દઉં. બે હાથને ભેગા કરી દો, ડાબા હાથનો અંગૂઠો ઉપર રાખો એટલે એને કહેવાય લિંગ મુદ્રા. શરીરમાં ઉષ્ણતા પેદા કરે અને ઘણા બધા પ્રકારનું શમન કરી દે. જે આપણા શરીરના વિકારો હોય છે એનું શમન કરતી હોય છે. તમે વાતો કરતા બેઠા હોય, બે હાથ ભેગા કરીને જમણા ડાબા હાથનો અંગૂઠો ઉપર રાખો. હવે આપણા શરીરમાં મોટા ભાગના રોગો આ 5 તત્વોની કમીને કારણે થતા હોય. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. કારણ કે આપણું શરીર બન્યું છે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. એટલે આ ત્રીજી આંગળી પૃથ્વીની હતી, ચોથી જળની, પહેલો અંગૂઠો અગ્નિનો, બીજો વાયુ અને આકાશ. આ 5 રિમોટ બટનનો ઉપયોગ કરજો. તમે આનો ઉપયોગ કરશો એટલે 15 મિનિટથી 45 મિનિટ પ્રયોગ કરો એટલે તુરંત જ તમને અનુભૂતિ થવા મળે. તો આ યોગની નાની નાની ક્રિયાઓ છે.